વાત કરવી છે મહેસાણાના સતલાસણાના સુદાસણ ગામે બીએલઓનું મોત થયું છે। વધુ એક બીએલઓનું મોત થયું છે। હૃદયરોગના હુમલાથી દિનેશ રાવળ નામના શિક્ષકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। એસઆઈઆરની કામગીરી દરમિયાન જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। કન્યા શાળાના મુખ્ય શિક્ષકનું મોત થતા ગામમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે। રાત્રે 2 વાગે એસઆઈઆરની કામગીરી દરમિયાન મોત થયું છે। ગોવિંદસિંહે કહ્યું 2-4 દિવસથી રાત્રે ઉઠી ફોર્મ અપલોડ કરતા હતા, કામ કરતા હતા, એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો। દિનેશભાઈની કામગીરી લગભગ 70% જેવી પૂરી થઈ ગઈ હોવાનું પણ ગોવિંદસિંહે જણાવ્યું છે। તો 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મ અપલોડ કરતા હતા, એટલે કે રાત્રે પણ એસઆઈઆરની કામગીરીનું ભારણ તેમણે હતું અને હૃદયરોગનો હુમલો આવ્યો અને હાર્ટ એટેકને કારણે એમનું મોત થયું હોવાનું જો કે સામે આવ્યું છે। પરંતુ 70%ની કામગીરી લગભગ એમને પૂર્ણ કરી લીધી હતી। જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે બીએલઓને કામગીરી પૂરી કરવાનું, તેમાં 70%નું કામ એમનું પૂરું થઈ ગયું હતું। જ્યારથી આ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારથી એક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે શિક્ષકોને બીએલઓની કામગીરીનું ભારણ આપવામાં આવ્યું છે। એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ 70% જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું। શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર। અને એમાં ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી, એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય, એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે, અને એ કામ એ રાત્રે કરતા હતા। એ દરમિયાન આ બનાવ બન્યો છે, હું પરિવારને કહેવું છું। એસઆઈઆરની કામગીરીમાં બીએલઓના મોતને લઈને કોંગ્રેસે નિવેદન આપ્યું છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે। એસઆઈઆર કામગીરીમાં ગુજરાતમાં 5થી વધુ બીએલઓના અત્યાર સુધી મોત થયા છે। દેશભરમાં 27થી વધુ બીએલઓના મોત થયા હોવાનું મનીષભાઈ દોશીએ જણાવ્યું। એક બીએલઓએ મરણ ચિઠ્ઠી લખી અને આપઘાત કર્યો છે। અતિશય કામનું ભારણ અને અધિકારીઓના દબાણનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કામના અતિશય ભારણથી મહેસાણામાં આચાર્યને હાર્ટ એટેક આવ્યો છે। નેટ ન ચાલે, મૌખિક આદેશો છતાં પણ તંત્ર દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે। એમણે કહ્યું કે ચૂંટણી પંચે તાત્કાલિક આ મામલે વ્યવસ્થા કરવી જોઈએ। મૃતક બીએલઓ પરિવારને નોકરી અને આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ કોંગ્રેસે માંગ કરી છે। પણ આ મતદાર યાદી અંગેનું જે કામગીરી ચાલે છે એસઆઈઆરની, તેમાં ગુજરાતમાં 5થી વધુ બીએલઓના નિધન થયા છે। એક બીએલઓએ તો પોતાની મરણ ચિઠ્ઠી લખીને અંતિમ પગલું ભર્યું, આપઘાત કર્યો। કામનું અતિશય ભારણ, વારંવારની રજૂઆત, બીજી બાજુ કામની દબાણ માટેની અધિકારીઓનું દબાણ, મૌખિક સૂચનાઓ, પારાવાર તકલીફો, નેટ ચાલે નહીં, આ બધી હકીકતથી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન। એટલે આ મોત એ સામાન્ય દ્રષ્ટિએ નથી, પણ વ્યવસ્થાના અભાવના કારણે, આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે।